Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે ગોસનો નિયમ અને તેના બાદ સમઘનને લગતા વિદ્યુત ફ્લક્સના કેટલાક ક્વેશ્ચન્સ જોયા હતા. હવે આજના લેક્ચરની અંદર પણ ફરીથી ફ્લક્સ માટેની જ વાતો કરશું જે પણ ગોસના નિયમ પર આધારિત હશે અને આ ફ્લક્સ પરથી કેટલાક ખૂબ જ અલગ જ કન્સેપ્ટના જે ક્વેશ્ચન્સ કહેવાય તેવા ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આજનો લેક્ચર જે છે એ લેક્ચર રહેશે r ત્રિજ્યાની વર્તુળાકાર તકતીને કારણે તેની અક્ષ પર x અંતરે રહેલા વિદ્યુતભાર q દ્વારા તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ. ટાઇટલ જ મોટું થઈ ગયું છે, કોઈ વાંધો નહીં. ચલો એક વખત ટાઇટલ લખી નાખીએ એટલે ક્લિયર થાય. r ત્રિજ્યાની વર્તુળાકાર તકતીની અક્ષ પર x અંતરે રહેલા વિદ્યુતભારને કારણે ફ્લક્સ, મતલબ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ. ચલો તો સૌથી પહેલા તો આપણે આ ટોપિક શું છે એ ટોપિકને સમજીએ. એના ઉપરથી એક અગત્યનું પરિણામ મેળવવાનું છે ને એ પરિણામ મેળવ્યા પછી આપણે એની એપ્લિકેશન્સ વિચારશું. તો આજનો લેક્ચર પણ ફરીથી પ્રમાણમાં ખૂબ જ નાનો લેક્ચર છે, પરંતુ એ લેક્ચરની અંદર તમને રિઝલ્ટ ખૂબ જ મોટું મળવાનું છે. તો સૌથી પહેલા તો આપણે જે ક્વેશ્ચન્સ આજના દિવસમાં જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ એ ક્વેશ્ચન માટે એક અગત્યનું પરિણામ મેળવવું છે. પરિણામ હું તમને કહું એની પહેલા એનો અર્થ શું થાય એ અર્થને સમજીએ. સૌથી પહેલા એક વર્તુળાકાર તકતી લઈએ. તકતીની ત્રિજ્યા કેટલી આપેલી છે? કેપિટલ R. ચલો તો આજનો ક્વેશ્ચન શરૂ કરીએ. માની લઈએ કે આ r ત્રિજ્યાની વર્તુળાકાર તકતી છે. તકતીની અક્ષ દોરવી હોય તો તેના કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા આપણે વિચારવી પડશે. આવશે તકતીની અક્ષ. હવે આ તકતીની અક્ષ પર તકતીના કેન્દ્રથી x જેટલા અંતરે, માની લઈએ કે અહીંયા હું કહી દઉં છું O થી અહીંયા કોઈ એક બિંદુ P આવેલું છે અને O થી P નું અંતર કેટલું છે? x જેટલું. આ x જેટલા અંતરે આ વિદ્યુતભાર q ને કારણે અહીંયા P બિંદુએ વિદ્યુતભાર કયો છે? q વિદ્યુતભારને કારણે આ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. સૌથી પહેલા તો આપણે યાદ કરી લઈએ કે આગળ ઉપર પણ આપણે વાત કરેલી છે કે q વિદ્યુતભાર હોય તો q વિદ્યુતભારને કારણે સંકળાયેલું ફ્લક્સ એ ત્રિજ્યાવર્તી દિશામાં હોય. જો એ ત્રિજ્યાવર્તી દિશામાં હોય તો આ વિદ્યુતભારનું ફ્લક્સ બધી જ દિશામાં ફેલાવવાનું છે, પરંતુ તેમાંથી આપણે માત્ર એટલા જ ભાગની ચર્ચા કરવાના છીએ કે જે ભાગ આ વર્તુળાકાર તકતી દ્વારા સંકળાયેલો હોય. ચલો આટલું પહેલા ક્લિયર છે. આજ ક્વેશ્ચનને જો થોડો વધારે સારી રીતે સૌથી પહેલા તો આ કન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો હવે ફરીથી હું આ જ આકૃતિને કંઈક અલગ સ્વરૂપમાં દોરું છું. માની લઈએ કે આ એક ગોળો હતો. એક ગોળા ઉપરનું આ એક નાનકડો ભાગ છે એટલે એ તકતી જેવો આપણને મળશે.
આ ગોળાનું કેન્દ્ર કે જ્યાં આપણે વિદ્યુત ભાર Q રાખેલો છે, આ સપાટીનું અંતર કેટલું x જેટલું, અને આ જે ગોળાકાર ભાગ છે એ ગોળાકાર ભાગની ત્રિજ્યા કેટલી છે r જેટલી. તો આપણને અહીંયા એક આવો આખો શંકુ આકારનો ભાગ મળશે કે જેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવાની છે. ચલો આનું પેલા ક્લિયર છે. તો આનો મતલબ કે આપણે અહીંયા જે આખે આખું ફ્લક્સ હતું એ ફ્લક્સ ને બદલે આપણે આટલા ભાગની વાત કરવાની છે. તો હવે ફરીથી એના માટે આપણે શરૂઆત કરીશું. તો શરૂઆત કરીએ આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અથવા તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર. તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું છે? ફ્લક્સ phi q/ε0. જો ફ્લક્સ phi q/ε0 હોય તો એના માટે આપણે વિદ્યુત ભાર જોઈએ q જેટલો ε0, પણ એની મદદથી આ પરિણામમાં કઈ આગળ ચર્ચા થઈ શકશે નહીં. ચલો તો બીજું સૂત્ર વિચારીએ. બીજું સૂત્ર આપણે શું મેળવેલું છે? ગૌસના નિયમ સિવાયનું ફ્લક્સનું સૂત્ર. તો એ સૂત્ર છે ફ્લક્સ phi E.S. તો અહીંયા લખાય આ તક્તિની ત્રિજ્યા કેટલી છે? ટૂંકમાં હું લખી નાખું છું. તક્તિની ત્રિજ્યા કેપિટલ R, કેન્દ્રથી અક્ષ પર q વિદ્યુત ભારનું અંતર x. હવે અહીંયા હું આ રિંગની અંદર એક નાની રિંગ વિચારું છું. આ નાની રિંગ લેવા પાછળનું કારણ શું છે? તો આપણે અત્યાર સુધીની જે પણ વાત કરી એની અંદર જો આપણે સમગ્ર પરિણામ મેળવવું હોય તો તેના એક નાના ભાગનું પરિણામ મેળવી લઈએ અને જો એનું સંકલન કરી નાખીએ તો આપણને પરિણામ મળી જાય. મતલબ હું અહીંયા કંઈક એવું કહેવા માંગુ છું કે આપણે આ જે રિંગ લીધી છે એ રિંગની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r જેટલી, અને તેની જે જાડાઈ છે એ જાડાઈ કેટલી છે? dr જેટલી. હવે ચલો ક્વેશ્ચનની શરૂઆત કરીએ. સ્મોલ r ત્રિજ્યાની અને dr જાડાઈની રિંગને કારણે રિંગમાં q વિદ્યુત ભારને કારણે સંકળાયેલું ફ્લક્સ. આ ફ્લક્સ આપણે કેટલું કહેશું? d phi. તો d phi બરાબર શું લખવું પડશે? E.ds. હવે જો વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? તો વિદ્યુત ક્ષેત્ર આવશે E = 1/4πε0 q/r². r એટલે અંતર. કયું અંતર? તો તમારે અહીંયા વિદ્યુત ભાર q થી આ પટ્ટીનું અંતર લેવું પડશે. મતલબ આ અંતરની વાત કરવાની છે. તો આ અંતર કેટલું થાય? ચલો તો એ અંતરની વાત કરીએ તો એ અંતર કેટલું આવશે? માની લઈએ કે આ ત્રિજ્યા આપણે કેટલી લીધેલી છે? r જેટલી. તો આ x, આ r, આ કાટકોણ ત્રિકોણ થાય તો આ અંતર થાય x² + r²⁴ અને અંતરનો વર્ગ એટલે અહીંયા અંતર જે આપણે r વડે લખીએ છીએ એ અંતર અહીંયા કેટલું આવશે? x² + r². 1/2 નો વર્ગ થાય એટલે કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને મળ્યું x² + r² ds. ds એટલે આ જે તક્તિ છે એ તક્તિનું ક્ષેત્રફળ. હવે જો આ તક્તિની પહોળાઈ કેટલી છે? dr જેટલી, અને તક્તિની લંબાઈ કેટલી થાય? તક્તિની લંબાઈ શું આવશે? 2πr, એના પરિઘ જેટલી.
તો આ તકતી જે આ વર્તુળાકાર જે પટ્ટી છે એ પટ્ટીને તમે કાપીને આખી ખોલી નાખો તો એ પટ્ટીની લંબાઈ કેટલી 2πr. બરાબર. આ જે પટ્ટી છે પટ્ટી માટે હું અહીંયા વાત કરું છું. આ પટ્ટી થઈ, આ પટ્ટીની લંબાઈ કેટલી હોય 2πr જેટલી અને એની પહોળાઈ આપણે કેટલી લીધેલી છે dr જેટલી. તો આ પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું થયું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2πr dr. તો અહીંયા આવશે 2πr dr. ચલો આટલું પેલા ક્લિયર છે. આના ઉપરથી ફરીથી આપણે આગળ વાત કરીએ તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બંનેનો અદિશ ગુણાકાર છે. વિદ્યુત ક્ષેત્ર એટલે 1/4πε0 q/r², એને ગુણ્યા ds, ds એટલે 2πr dr. હવે શું વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં છે એ ચેક કરવું પડશે. ચલો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ e ની દિશા. અને ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય. મતલબ આ બંને વચ્ચેનો કોણ કેટલો થીટા. જો ન્યા કોણ થીટા લઉં તો આ પણ કોણ થીટા મળે. આનો મતલબ e અને ds વચ્ચેનો કોણ કેટલો થશે તો e અને ds વચ્ચેનો કોણ થાય થીટા. તો અહીંયા મારે એક વધારાનું પદ લખવું પડશે અને એ પદ આવશે cos થીટા. ચલો આટલું ક્લિયર છે. જો આટલું ક્લિયર હોય તો ફરીથી આપણે કહી શકીએ કે આકૃતિ પરથી cos થીટા શું આવે? આકૃતિ પરથી cos θ પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે x ના છેદમાં કર્ણ √x² + r². ચલો ક્લિયર છે આટલું. તો ફરીથી આપણે જે ફ્લક્સ નું સૂત્ર લખતા હતા એ સૂત્રને હવે લખીએ. તો અહીંયા આપણે લખશું d = 1/4πε0 q/x² + r² ઇન્ટુ, અચ્છા અહીંયા આ પદને થોડુંક સોલ્વ કરી નાખીએ. પાઈ 2 2 4. તો અહીંયા આવશે qr/dr/2ε0 x² + r². ચલો લખી નાખીએ થોડું. = qr/dr/2ε0 x² + r² ઇન્ટુ cos θ. અને cos θ નું મૂલ્ય શું છે? x/x² + r² એનું વર્ગમૂળ. વર્ગમૂળ એટલે એને કેટલું લખાય? 1/2. ચલો તો સૌપ્રથમ આટલું ક્લિયર હોવું જોઈએ. જો આટલું ક્લિયર હોય તો હવે આના ઉપરથી ફરીથી આપણે આને થોડું સાદુરૂપ આપી દઈએ. d = q * x / 2ε0 r/dr ના છેદમાં x² + r² ⁵ r/dr ના છેદમાં x² + r² ⁵ ચલો આટલું પેલા ક્લિયર છે. હવે જો આટલું ક્લિયર હોય તો આના ઉપરથી ફરીથી આપણે આગળ વધીએ. કુલ ફ્લક્સ ફાઈ જોતું હોય તો કુલ ફ્લક્સ ફાઈ એટલે શું લખાય? સંકલનમાં d ફાઈ. સંકલનમાં d ફાઈ તો એ સંકલન તમારે ક્યાં સુધીનું કરવાનું છે? તો અહીંયા તમે શું લખ્યું છે? સંકલન કેની સાપેક્ષે છે? dr સાપેક્ષે. ને જો સંકલન dr સાપેક્ષે હોય તો dr નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી? 0 થી લઈ અને કેપિટલ R સુધીનું. જો એ મૂલ્ય 0 થી લઈ અને કેપિટલ R સુધીનું હોય તો ફરીથી આપણે અહીંયા આગળનું પદ લખશું. સંકલનમાં qx / 2ε0 r/dr / x²
પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 અને આની લિમિટ ક્યાંથી ક્યાં સુધીની આવશે 0 થી કેપિટલ R. ચલો ક્લિયર છે. હવે આ પદનું સંકલન કરવા માટે સૌથી પહેલા તો આપણે અચળ પદને બહાર કાઢી લઈએ. અચળ પદને બહાર કાઢશું તો એ આવશે qx / 2 એપ્સિલોન 0 સંકલનમાં rdr upon x² plus r² રેસ ટુ 3/2 0 થી કેપિટલ R. હવે જો આપણે આ પદનું સંકલન કરી લઈએ તો આપણને છેલ્લો આન્સર મળી જાય. સંકલન કરવા માટે આ ટર્મનું સંકલન કેવી રીતે કરવું એ પહેલા તમારે એની અંદર થોડોક એવો ગણિતનો ઉપયોગ કરવો પડશે. ચલો આપણે જોઈ લઈએ. ધારો કે x² plus r² બરાબર t² લેતા. જો x² plus r² બરાબર t² લ્યો તો બંને બાજુ વિકલન કરી નાખો એટલે અહીંયા શું આવશે 2r dr is equal to 2t dt લખી શકાય આવું. આ બાજુ મેં r સાપેક્ષે વિકલન કર્યું છે ને આ બાજુ t સાપેક્ષે વિકલન કર્યું તો અહીંયા x અચળ વિકલન 0 r² 2r dr t² નું વિકલન 2t dt. ઓકે હવે આના ઉપરથી r dr બરાબર શું આવશે બે કેન્સલ થઈ જાય r dr બરાબર t dt તો ઉપર આવશે t dt અને બીજું આપણે છેદમાં જે લખેલું છે x² r² બરાબર t² x² r² બરાબર આપણે શું લીધું છે t² તો એની 3 ના છેદમાં 2 ઘાત તો એ શું આવશે t³ તો હવે આની અંદર ફરીથી તમે કિંમત મૂકશો એટલે તમને કુલ ફ્લક્સ મળશે તો ફ્લક્સ phi is equal to qx/2 એપ્સિલોન 0 સંકલનમાં r dr એટલે શું t dt ના છેદમાં x² r² રેસ ટુ 3/2 એટલે tq ક્યાંથી ક્યાં સુધી 0 થી r સુધી. ચલો આટલું ક્લિયર છે. ફરીથી આ સ્ટેપને હું આગળ વધારું છું. qx/2 એપ્સિલોન 0 dt બે કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 1/t² dt 0 થી r 1/t² dt. હવે t² ની આપણે કિંમત મૂકીએ તો t² એટલે શું છે qx / 2 એપ્સિલોન 0 t² એટલે x² plus r² અને dt તો dt બરાબર શું આવશે તો અહીંયા આપણે ફરીથી લખશું. જો અહીંયા તમે સંકલન કરો અચ્છા પહેલા એક કામ કરી આની અંદર સંકલન કરી નાખે તો 1/t² dt t² dt નું સંકલન શું થાય માઈનસ આવશે -2 તો સંકલનનું સૂત્ર શું છે ઘાતના 1 નો વધારો વધેલી ઘાત છેદમાં એટલે -2 + 1 -1 માઈનસ 1 આગળ આવે 1/t ક્યાંથી ક્યાં સુધી 0 થી r સુધી. ચલો આટલું પહેલા ક્લિયર છે. તો હવે આની અંદર ફરીથી t ની કિંમત મૂકીએ. t ની કિંમત મૂકો એટલે તમને પરિણામ મળશે qx/2 એપ્સિલોન 0 -1 t ને બદલે શું આપણે લીધું હતું તો t² બરાબર x² plus r² તો t બરાબર શું આવે x² plus r² રેસ ટુ 1/2 ક્યાંથી ક્યાં સુધી 0 થી r સુધી કેના બરાબર સ્મોલ r બરાબર. ચલો ફરીથી આની આગળ ગણતરી કરીએ. qx / 2 એપ્સિલોન 0 એક વખત અપર લિમિટ એટલે સ્મોલ r ની બદલે કેપિટલ R તો -1/x² plus r² રેસ ટુ 1/2 માઈનસ એક વખત લોઅર લિમિટ કેટલી આવશે -1/x² રેસ ટુ 1/2 સ્મોલ r બરાબર 0 લઈ લ્યો એટલે આ પદ આખું નીકળી જાય x² ની 1/2 એટલે ઈ x આવશે માઈનસ પ્લસ તો આપણને આ પદ મળશે is equal to qx
x divided by 2 epsilon 0 into અહીંયા આવશે 1 upon x આ માઈનસ માઈનસ પ્લસ 1 upon x minus 1 upon x square minus r square raised to 1 by 2. ચલો ક્લિયર છે આટલું? આ આવશે minus 1 upon x square plus r square raised to 1 by 2 એટલે 1 upon x minus 1 upon under root of x square plus r square raised to 1 by 2. તો આપણને પરિણામ મળશે કુલ ફ્લક્સ phi is equal to હવે જો આ પરિણામને હજી થોડું સાદું રૂપ આપવું હોય તો એના માટે ફરીથી આ x ને આપણે બંનેની અંદર ગુણી નાખીએ તો લખાય ફ્લક્સ phi is equal to q by 2 epsilon 0 1 minus આ x બંને ઉડી જશે અને અહીંયા આવશે x divided by x square minus r square raised to 1 by 2. ચલો આ એક સૂત્ર મળ્યું. અથવા જો તમે ફરીથી અહીંયા cos θ ની કિંમત જોશો તો cos θ બરાબર શું છે x upon under root of x square minus r square મતલબ આ સૂત્રને આવી રીતે પણ લખી શકાય કે flux phi is equal to q by 2 epsilon 0 1 minus cos θ. phi is equal to q by 2 epsilon 0 1 minus cos θ. આ આપણને મળશે તક્તિને કારણે વિદ્યુત ભાર q ક્યાં રાખેલો છે તક્તિના કેન્દ્રથી x જેટલા અંતરે આ q વિદ્યુત ભારને કારણે તક્તિ સાથે સંકળાયેલું ફ્લક્સ બંને રીતે લખી શકાય. પહેલું ફ્લક્સ phi is equal to q by 2 epsilon 0 1 minus x by under root of x square plus r square અને બીજું ફ્લક્સ phi is equal to q by 2 epsilon 0 1 minus cos θ. ક્લિયર છે? આ બંને સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. જો આ બંને સૂત્ર તમને ખબર હોય તો હવે આના ઉપરથી ફરીથી આપણે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને કેટલાક ક્વેશ્ચન્સ સોલ્વ કરશું. તો આ પરિણામ તમને ફરજિયાત યાદ હોવું જોઈએ. ફરીથી કહું છું તક્તિની ત્રિજ્યા r અક્ષ ઉપર x અંતર વિદ્યુતભાર q ને કારણે તક્તિ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય તો એનું સૂત્ર આવશે ફ્લક્સ phi is equal to q by 2 epsilon 0 into 1 minus x by under root of x square plus r square અથવા q by 2 epsilon 0 1 minus cos θ. ક્લિયર છે? ઓકે. ફરીથી આપણે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને અલગ અલગ કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય તેની ચર્ચા કરીશું. આપણે જે છેલ્લે પરિણામ મેળવ્યું હતું એ પરિણામને એક વખત યાદ કરી લે અને ત્યારબાદ ફરીથી તેના ઉપરના ક્વેશ્ચન્સ જોઈશું. સૌથી પહેલા પરિણામ મેળવી લે તો પરિણામ આપણે વાત કરતા હતા r ત્રિજ્યાની રિંગ કેપિટલ R ત્રિજ્યા અક્ષ પર x અંતરે ફ્લક્સ phi કેના કારણે q ને કારણે તો એ સૂત્ર શું હતું ફ્લક્સ phi is equal to q by 2 epsilon 0 1 minus cos θ. ક્લિયર છે? ઓકે. ચલો ફરીથી આ પરિણામનો ઉપયોગ કરી અને આપણે આગળ વધીએ. માની લઈએ કે તમને એક નળાકારનો ક્વેશ્ચન પૂછેલો છે. હવે આપણે આ સૂત્રની એપ્લિકેશન જોઈશું. r ત્રિજ્યા અને 2r લંબાઈના નળાકારના કેન્દ્ર પર મૂકેલ q વિદ્યુત ભારને કારણે કેપિટલ R ત્રિજ્યા અને 2r લંબાઈનો
એક નળાકાર છે તેના કેન્દ્ર પર મુકેલ q વિદ્યુત ભારને કારણે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. સૌથી પહેલા તો અહીંયા તમને શું આપેલું છે એને આપણે એક વખત આકૃતિના સ્વરૂપમાં જોઈ લઈએ. તો તમને એક નળાકારની વાત કરેલી છે. આ નળાકારની લંબાઈ કેટલી છે? 2r જેટલી. નળાકારની લંબાઈ છે 2r અને તેની ત્રિજ્યા કેટલી છે? તો આ અંતર થશે કેપિટલ R, આ અંતર થશે 2r. હવે જુઓ આ નળાકારનું કેન્દ્ર, આ કેન્દ્ર ઉપરનો વિદ્યુત ભાર q. તમને એવું કીધું છે આ q ને કારણે આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. તો વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માટે અહીંયા તમારે આ q વિદ્યુત ભારને કારણે આવી બે સપાટીઓ પહેલા વિચારવી પડશે. q વિદ્યુત ભારને કારણે આવા બે શંકુ આકાર મળશે બંને બાજુ. આ જે શંકુ આકાર મળે છે એના કારણે તમે સંકળાયેલું પહેલા ફ્લક્સ ગોતી લો. માની લઈએ આ હું ફ્લક્સ ને કહું છું φ1. એવી જ રીતે આ તરફ પણ કંઈક ફ્લક્સ મળશે. એ ફ્લક્સ ને હું કહું છું φ2. કુલ ફ્લક્સ કેટલું આવશે? q/ε0. તો કુલ ફ્લક્સ માંથી આ બંનેને બાદ કરી નાખો. તેથી વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કર્વડ સરફેસ એટલે હું કહું છું φc is equal to શું આવશે? q/ε0 minus φ1 minus φ2. આનો મતલબ એવો થાય કે તમારે φ1 અને φ2 નું મૂલ્ય લેવું પડે. ચલો તો φ1 અને φ2 માટે ફરીથી આ જ આકૃતિની હું વાત કરું છું. આ આકૃતિ માટે ચલો અહીંયા ફરીથી આ આકૃતિ હું એક વખત દોરી નાખું છું. નળાકારની લંબાઈ કેટલી છે? 2r જેટલી. એની ત્રિજ્યા કેટલી છે? r જેટલી. તો અહીંયાથી કેન્દ્રમાંથી હવે તમને જે શેપ મળશે એ શેપ આવી રીતે આખો મળે. જો આ અંતર r છે, આ અડધું અંતર એટલે એ પણ કેટલું થાય? r જેટલું. તો આ ખૂણો કેટલાનો થાય? 45 નો થશે. મતલબ આ આકૃતિ આપણે આગળ જે હમણાં સ્પેશિયલ કેસ સોલ્વ કર્યો એના જેવી જ થશે. અને જો એના જેવી જ થાય તો હવે ફરીથી અહીંયા આપણને φ1 અને આ તરફ φ2 બંને સરખા મળશે. φ1 બરાબર φ2 બરાબર q/2ε0 1 minus cos theta. q/2ε0 1 minus theta કેટલાનો થશે? 45 નો. કારણ કે આ બંને બાજુઓ સરખી છે ને આ કાટખૂણો છે તો સામસામેના ખૂણાઓ સરખા હોય એટલે i45 અને i45. 1 minus cos 45. cos 45 ની વેલ્યુ કેટલી છે? 1/√2. તો અહીંયા આવશે q/2ε0 into 1 minus 1/√2 એટલે અહીંયા આવશે √2 minus 1/√2 લખી શકાય. √2 minus 1/√2. અથવા આ પદને અત્યારે આપણે એમને રાખીએ. ચલો અને હવે એને સોલ્વ કરીએ તો આપણને શું મળ્યું? ફ્લક્સ φ1 = φ2. એ બંને સરખા હશે અને એનું મૂલ્ય આપણને આટલું મળ્યું. હવે આપણે ગયા છીએ કુલ ફ્લક્સ. તો વક્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? φc
તેથી phi c is equal to q by epsilon 0 minus 2 phi 1 લખી શકાય. phi 1 અને phi 2 બંને સરખા છે એટલે હું લખું છું 2 phi 1 q by epsilon 0 minus 2 into q by 2 epsilon 0 1 minus 1 by root 2 2 બે કેન્સલ થઈ જશે. q by epsilon 0 ને બંનેમાંથી કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે 1 minus root 2 બરાબર. q by epsilon 0 કોમન નીકળી જાય, અહીંયા આવ્યું 1 આ માઈનસ અને 1 minus 1 by root 2 is equal to q by epsilon 0 1 minus 1 minus minus plus 1 by root 2 ફરીથી 1 કેન્સલ થઈ જશે તો વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આવશે q by root 2 epsilon 0. કેવો? r ત્રિજ્યાનો અને 2r લંબાઈના નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ q by root 2 epsilon 0 આવે. ચલો ફરીથી આવી જ કંઈક એપ્લિકેશન સાથે એવો જ એક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ. આકૃતિમાં દર્શાવેલ ફ્લાસ્કની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. આકૃતિ તમને ક્વેશ્ચન ની અંદર આપેલી છે અને એની અંદર તમારે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. સૌથી પહેલા તો ફ્લાસ્ક એટલે કંઈક આવી રચના હોય, બરાબર. આ બધી જ એની વક્ર સપાટી જ આવશે. જોજો આ ઉપરનો ભાગ નળાકાર, આ ભાગ આખો ગોળાકાર, મતલબ એની અંદર એક પણ પ્લેન સપાટી હોતી નથી. અને તમને જે વિદ્યુત ભાર આપેલો છે એ વિદ્યુત ભાર અહીંયા ક્યાંક મૂકેલો છે. આ વિદ્યુત ભાર q, આ q વિદ્યુત ભાર ફ્લાસ્ક થી h જેટલી ઊંડાઈએ છે. ફ્લાસ્ક ની સપાટી થી કેટલી ઊંડાઈએ છે? h જેટલી ઊંડાઈએ. અને બીજું આની અંદર તમને આપેલું છે આ ભાગની જે ત્રિજ્યા છે એ કેપિટલ R છે. જો આ ત્રિજ્યા કેપિટલ R હોય તો હવે અહીંયા આપણને ફરીથી આ આખો ગોળાકાર ભાગ, મતલબ આ આપણો તકતીનો આકાર થશે અને આ q વિદ્યુત ભાર, તો q વિદ્યુત ભારને કારણે અહીંયા સંકળાયેલું ફ્લક્સ આ ખૂણો થીટા. ચલો તો અહીંયા તમને h અને r આપી દીધા છે. h અને r આપી દીધા તો એના ઉપરથી સૌથી પહેલા આપણે cos થીટા વ્યાખ્યાયિત કરીએ અથવા ડાયરેક્ટ સૂત્ર લગાડીએ. ચલો પહેલા હું આ સૂત્રને એપ્લાય કરું છું. તો જો અહીંયા શું આવશે? phi c વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર કુલ ફ્લક્સ કેટલું? q by epsilon 0 માઈનસ આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે phi dash. તો q by epsilon 0 minus q by 2 epsilon 0 1 minus x divided by cos ચલો પહેલા અહીં cos theta લખી નાખું છું 1 minus cos theta. હવે cos theta ની આપણે કિંમત જોઈએ તો આકૃતિ ઉપરથી cos theta ની કિંમત શું આવશે? q by 2 epsilon 0 1 minus cos theta. cos theta એટલે પાસેની બાજુ કેટલી છે? h ના છેદમાં કર્ણ under root of r square plus h square. q by epsilon 0 ને ફરી પાછું બંનેમાંથી કોમન કાઢી લઈએ તો q by epsilon 0 into 1 minus 1 by 2 minus minus plus h divided by under root of r square plus h square. અથવા 1 minus 1 by 2 એટલે 1 by 2 તો અહીંયા આવશે q by epsilon 0 1 by 2 plus h under root of r square plus h square. ક્લિયર છે? આ આપણને મળશે તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ phi is equal to q by epsilon 0 into 1 by 2 plus h divided by under root of
r² પ્લસ h². ચલો ક્લિયર છે આટલું? એક વખત જોઈ લઈએ. q by epsilon 0 minus q by 2 epsilon 0 into 1 minus h by r² plus h². q by epsilon 0 કોમન નીકળી જશે, સોરી, તો અહીંયા આવશે 1/2, એટલે 1/2 બંનેને ગુણાઈ જાય. ઓકે, ચલો. અથવા તો આ બે ને આપણે 12 જ રાખીએ. બે ને 12 રાખશો તો આની અંદર સીધું આવી રીતે જ આપણે પદ લખી નાખીએ. આ સાદું રૂપ આપવાની કોઈ જરૂર નથી. 1 માઈનસ અહીંયા હું લખી નાખું છું 2 એપ્સિલોન 0. ચલો ક્લિયર આટલું? તો આપણને પરિણામ મળ્યું q by 2 epsilon 0 into 1 minus h by r, sorry 1 plus. ચલો એક કામ કરીએ, અહીંયાથી જ ફરી પાછું જોઈ લે. q by 2 epsilon 0 ને હું અહીંયાથી કોમન કાઢી લઉં છું. તો q by 2 epsilon 0 ને કોમન કાઢી લઈએ. આ શું આવ્યું? q by epsilon 0 હતું, એમાંથી આપણે q by 2 epsilon 0 કોમન કાઢ્યું. તો હવે વધશે શું? 2 માઈનસ અહીંયા વધ્યું -1 અને માઈનસ માઈનસ પ્લસ h by under root of r² plus h². 2 minus 1 એટલે 1, તો આ જવાબ આવશે q by 2 epsilon 0 1 plus h by r² plus h² raised to 1/2. આ આપણને ફ્લાસ્કની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ phi મળશે. ચાલો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ફ્લક્સ બાદ હવે ગોસના નિયમના ઉપયોગો જે તમને આપેલા છે અને એ ઉપયોગો પરથી ગોસના નિયમનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકાય. ટેક્સ્ટબુકની અંદર માત્ર તમને 3 કિસ્સાઓ આપેલા છે. આપણે એ ગોસના નિયમનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકાય અને ગોસના નિયમ પરથી અગાઉની કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, એ ક્વેશ્ચનને કેવી રીતે વિચારવા, તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો હવે પછીના લેક્ચર ગોસના નિયમના ઉપયોગો માટેના રહેશે, જેમાંથી ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા કન્સેપ્ટ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.